ચોટીલામાં મુખ્યમંત્રી આવવાના એને લઈને ત્યાં ચોટીલાની અંદર ઝવેરચંદ્ર મેઘાણીનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. એનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રીને આવવાના હોય એને લઈને ચોટીલા નગરપાલિકા તાત્કાલિક છાપછુપાઈ રોડ રસ્તા વિપેકવામાં આવ્યા. જ્યાં ચોટીલા સરકારી હોસ્પિટલ આવતી હોય અને જ્યાં 1 થી 2 થી 4 ઇંચ બેકર એવા ખરાબ મૂકવામાં આવે હતા કે અહીંયા કોઈ પણ બાઇક જવું હોય અને ઇમરજન્સી વાહન જવું હોય એવી મુશ્કેલી પડતી હતી. એને લઈને કોઈ પણ અત્યારે ચોટીલા નગરપાલિકા દ્વારા ઇંચ બેકર હતોમાં નહોતા આવ્યા અને મુખ્યમંત્રી આવવાના હોય એને લઈને તાત્કાલિક છાપછુપાઈ અને ગટરના ઢાંકણા નવા નાખવામાં આવ્યા અને તાત્કાલિક ઇંચ બેકર કાઢીને નાખવામાં આવી. અને એવું લાગે કે મુખ્યમંત્રીને અહીંયા આવતા હોય એટલે ગાડીની અંદર ધડકો ન આવે તો મંત્રી સાહેબ આપણી ક્યાં બદલી કરે અને ક્યાં નાખી દે એની કાંઈક જેમાંનું ધ્યાન ન આવે તો તાત્કાલિક ચોટીલા નગરપાલિકામાં સાફસફાઈ કરવામાં આવી. અને ત્યાં લોકો કરોડો રૂપિયાના ટેક્સ ભરતા હોય એને લઈને કોઈ આવા રોડ રસ્તા સાફસફાઈ કરવામાં આવતી નથી. અને ખાલી મુખ્યમંત્રી. આપનું નામ? મારું નામ મનીભાઈ પરમાર. તમે જુઓ તો અત્યારે અહીંયા જ્યાં રેપડો સરકારી દવાખાનું આવે છે એને લઈને અત્યારે કોઈ પણ અહીંયા કોઈ બી અત્યાર સુધીમાં કોઈ પણ સાફસફાઈ કરવામાં આવતી નથી. બરાબર, અત્યારે 2-3 દિનની અંદર ત્યાં મુખ્યમંત્રી આવતા હોય ભૂપેન્દ્ર પટેલ ને ખાલી દેખાવ માટે આ લોકો સાફસફાઈ કરવા લાગતા એવું જાણવા મળે છે કે કોઈ દી અહીંયા સાફસફાઈ કરવામાં નથી આવતી. કોઈ પણ સાહેબ આવે કે ઉચ્ચ અધિકારી આવે ચોટીલા નગરપાલિકા તાત્કાલિક એક્શનમાં આવીને તાત્કાલિક છાપ કરવામાં આવે છે. તો તમારું કહેવાનું એવું થાય છે કે જ્યારે કોઈ નેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય કે ઉચ્ચ અધિકારી આવતા હોય ત્યારે જ આ સાફસૂફ કરવામાં આવે છે. અહીંયા તો દવાખાનું સરકારી બરાબર, અહીંયા કેટલા 1 ટંચા મૂક્યા હતા બરાબર. અહીંયા ઇમરજન્સી વાહન આવતો હોય એ લોકોને તકલીફ પડતી હોય ત્યારે ઇંચ બેકર ન કાઢ્યા. અત્યારે મુખ્યમંત્રી આવતા હોય એટલે અત્યારે તાત્કાલિક ઇંચ બેકર ખાડુમાં આવ્યા છે. અને એવું લાગે છે કે મુખ્યમંત્રી આવતા હોય, મુખ્યમંત્રી ગાડીમાં કંઈ પણ છડકું આવે કે ન આવે એના હિસાબે આ લોકોએ રોડ રસ્તા બનાવી દે અને તાત્કાલિક સાફસફાઈ કરવામાં આવે. જો અહીંયા તો આપનું કહેવાનું એવું થાય છે કે આજ સુધી આ સાફ સફાઈ થતી નહોતી અને જે સ્પીડ બ્રેકર બનાવ્યા છે એ દર્દીઓને લાવવા માટે નુકસાનકારક હતા કે ઇમરજન્સીમાં દર્દી હોય તાત્કાલિક એમ્બ્યુલન્સ ના પહોંચે, આવું આપનું કહેવાનું થાય છે. એટલે હું 3-4 બેકર હતા બરાબર. એટલે મુખ્યમંત્રીનો એવા હતો ભાઈ અમે અહીંયા કયો ત્યાં ખર્ચે ઝવેરચંદ મેઘાણીનું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને એનું ઉદ્ઘાટન હોય એને લઈને અત્યારે મુખ્યમંત્રી 6 તારીખે આવવાના છે. એને નગરપાલિકાવાળા અને આની તંત્ર અને તાત્કાલિક સાફસફાઈ કરવામાં આવે રોડ રસ્તા કેવા કરીએ અત્યારે તો ક્યાંક ને ક્યાંક ચોટીલા મહાનગરપાલિકા અને પંચાયતની ભ્રષ્ટાચાર છે અને ખોટા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પૈસા લે છે એવું આપનું કેવું કે ચોટીલાની અંદર એવા રોડ રસ્તા છે કે બરાબર અહીંયા મોટા ખાડા છે અને હિચબેક એવા મૂક્યા છે કે કોઈ પણ ઇમરજન્સી જવું હોય એટલે માણસ કોઈ તાત્કાલિક દવાખાને જઈ જ શકે એવી પરિસ્થિતિ નગરપાલિકાઓને આના ખાતરી કોઈ કરી જાય કે એટલે અધિકારો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો આરે લાગવગ હોય અથવા તો ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું આપનું કહેવાનું છે. પૂરેપૂરી 100% છે બરાબર. એક ખાલી મુખ્યમંત્રી આવવાથી આટલી છાપછુપાઈ થતી હું સામાન્ય લોકો લાખો રૂપિયા તોડટેક ફરે છે તો એને સુવિધા નથી આપતી. ખાલી મુખ્યમંત્રી ખાલી 1 કલાકથી 2 કલાક આવે કરોડો રૂપિયાના નગરપાલિકા દ્વારા ખર્ચા કરીને અને પબ્લિકના ખોટા ટેક્સના પૈસા ખોટા આવા ઉપયોગ કરે છે. એને લઈને આવા કોઈ નાના ગરીબ હોય તો એના મકાન દેવા જોઈએ અને કોઈ પણ સામાન્ય લોકોના લોન નથી મળતી એને દેવી જોઈએ. આવા કરોડો રૂપિયાના ખોટો ખર્ચો કંઈ કોને બચાવવા મુખ્યમંત્રીએ બતાવે. આપ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છો મનવીરભાઈ પરમાર જે સામાજિક કાર્યકર છે. તેમનો આક્ષેપ છે કે મુખ્યમંત્રી આવતા હોય તેના કારણે રોડ રસ્તા સાફ થાય છે અને મુખ્યમંત્રીના આગમનના આગલા દિવસોમાં જો આટલી સાફ સફાઈ કરતા હોય તો હરેક દિવસે આવી સાફ સફાઈ થવી જોઈએ તેવું મનવીરભાઈનું કહેવાનું છે. મનવીરભાઈ, આપ કોઈ મુખ્યમંત્રી આવે કે કોઈ પીએમ આવે તો તાત્કાલિક બરાબર એનો એક્શન તાત્કાલિક સાફ સફાઈમાં આવે છે અને બરાબર સામાન્ય લોકો અને નગરપાલિકાને એને કેટલો